જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા ત્રીજા મિની બ્લોગની અંદર। તો મિત્રો અમે ચોટીલાથી નીકળી ગયા છીએ પીંપળી જવા માટે। તો જોઈ શકો છો ડ્રાઈવર અમે ચેન્જ કરી દીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ પીંપળી। રસ્તામાં અંદર થાનગઢ નામનું એક સરસ મજાનું ગામ આવે છે, ત્યાં સરસ મજાના ફોટોશૂટ કરવા માટે સારા સારા એવા લોકેશન છે। તો તમે અહીંયા આવો તો જરૂરથી અહીંયા વિઝિટ કરજો। તો રસ્તામાં અમે ચા પાણી કરવા માટે એક ગામની અંદર ઊભા રહ્યા, ત્યાં પેટ્રોલની બાજુમાં સરસ મજાની હોટલ જેવું હતું, તો ત્યાં અમે ચા નાસ્તો કરી લીધો। થોડા ત્યાંથી આગળ ગયા ને મિત્રો એક ડેમ આવી ગયો, તો ડેમે પણ અમે ફોટા પાડવા ગયા ને ત્યાં પણ અમે થોડો ટાઈમ વિતાવ્યો। હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પીંપળી ધામ। જોઈ શકો છો રામદેવપીરની જગ્યા, અને અહીંયા જઈને તમને રામાપીના દર્શન કરાવી। ગાડી મેં પાર્ક કરી દીધી છે। અહીંયાથી ચાલીને અમે જઈશું શ્રી રામાપીના દર્શન કરવા માટે। આ છે રામાપીના મંદિરનું મેઇન ગેટ, આ છે રામાપીનું મંદિર, અને આ છે ડાયરા માટે બનાવેલું સરસ મજાનું મંદિરથી મિત્રો અમે આવી ગયા છીએ રામાપીના વિસામે, અને અહીંયા પણ થોડો સમય અમે વિતાવ્યો। અહીંયા ગૌશાળા પણ છે। ગૌશાળાથી અમે આવી ગયા નીલકંઠ મહાદેવ, અહીંયા રામા સરોવર પણ છે, તો અહીંયા પણ અમે થોડો ટાઈમ વિતાવ્યો, અને અહીંયા પણ તમે લોકેશન જોઈ શકો છો સરસ મજાનું।